તો આ મને ખરો છો એવા કેટલો ખરાતા હો આ તમારા સંસ્કાર જોઈને તમારા આમ કોઈ જોતું નહીં. એ તો શમ ખરે છે તો અમે દોડીએ છીએ કે ખરે તમે પીવાનું બંધ કરો. અમારે તો નહીં બંધ કરવું તમે તાર પેણજો તારા એટલા ખળો તો વબલામાં રહેજો. બતા બોલે છે હો તારા બધો પત્રો વાળો છે તો તારા છોકરાનો હગો કર્યો તો તું ક્ષમતા વાળો હોવું જોશે. તો ભલકે પડશે ગોળા આ ખરું ને કોઈ હું ખોળવા નતો જો પણ કુદરતી તો ખરા ને પેલા હાગો ખરા ને મારે ઘેર આયા અને કે તમારે સ્ત્રીને હાગું કરવું છે કો કરવું છે અને હું તો જોવાય નતો જો એ વખત ઓટો ધાબા વાળો છું કે પત્ર વાળા પણ આ તો છોકરાને જે દાડા જોઈને લઈ ગયા ને એ દાડા ખાવ પડે કે મારે એનું ઘર ધાબા વાળું છે. એટલે તું હોય ઘેર બેઠા બેઠા નક્કી કરી દીધું તું. એટલે હું કહું છું કે હું મારા છોકરાને જ મોકલ્યો તો હું જો જ નતો. તું બંધ થા તારી બધી સાલ્યો છે અને આ તારા કરે ને તારા સાબા ને વતાવાના દોત જુદા છે. લો ભાઈ તારે શું એવું બધું કરવાનું આ છે કે ઓમ છે તારા તો છોકરો જ પેલા સાપરામાં હવું થાય ને તો આપણા છોકરાને બાયડી જ લાવી શકે છો સોળી આલવી છે. એટલે તારે એમ કે આરો સાપરામ જઈને ના છોકરાને પેણી આવે અલે તને એટલી ખબર પડે છે કે કોક દાડો 4 જણોને લઈને જવું તો મારા એ સાપરામ લઈને જવાનું લે હંગાઈ. પણ તારા શું તારા વેવાઈને આવી બેસી રહું છે સોળી હોય તો જોડે કદાચ 2 દાડા રહેવાનું એ થાય. એટલે વેવાઈવટો થાય એટલે કોક દાડો તો મહેમાન ગતિ થાય કે ના થાય. એ તો કલાક 2 કલાકની મહેમાન ગતિ કે લવ તું મને બકાય નહીં તારા બબે મારનો હોજીને આવે છે ને તારા મનમાં કોણ તો હોક મળતું સીધું સાદું માપનું એટલે આરે ખરા ને નહીં કઈ કે મજબૂત વેવાઈ મળી જાય તો આરે કોક પૈસો વાળો થઈ જાય. મારે પૈસો વાળાને છોડ મારે હમું છો કમ્પ્લેટ અને મારા લગતું જોવો કમ્પ્લેટ મારા છે હમું મારા ધાબા વાળું જોવો હમો વેવાઈ વ્યવસ્થિત જોવો જેવો તેવો ના ચાલે. અલ્યા પણ અભાર આમાં તું ગમે તે ખોલે ને પણ આપણા જેવું જ મળે એવું જો ના મળે કોઈ બબે 3 માળ વાળું તો. એટલે તારા ઘેર સાપરું છે તારો હમો નહીં દાબાળો એ તો કરમની વાત છે યાર. શું હું કોઈ પેલા એમાં પેલી કરી કરે તો ભાઈ મારે ભાઈ આવડ્યા કરે સારું કુદરતી છે કુદરતી આગું થયું છે ભાઈ આ પેલા ભાઈને આગું કરાવી દઉં રમણલાલ ને તે હું પેલે કરી દઉં. હા હેડ કોઈ વાંધો નહીં કરમની વાત સોચ છે એટલે મારો કરમ નહીં હારો એમ. એ તો જેના કરમમાં જેવું લખેલું હોય ને એવું જ થાય. કોઈ આપણું કીધું રહે નહીં બાજુ પેલી થાય નહીં બરાબર એનાથી આપણે જે મળે ને એ કરી લે. તું મને બકાય નહીં મારા કરમો નહીં લસ્યું હોય ને તો હું ખરા ને મારા છોકરાના કરમો ખરા ને ધાબાળું જ ઘર ખરા ને લસ્યો અને લખા એ પ્રમાણે થવું હોય જો. એ તો 35 વર્ષે પણ ધાબાવાળા પણ ના મળે તો ખોલી દેજો તાણે. અરે તો તાગર તીન્યા જોવો અને બસ આવી સલાહ આલો. હા તો તાર જો હળમ કોઈ દાડો લે કીધું લે કે લે અમુક જગ્યાએ જેમ તારા તો કોઈ બધો કોઈ આમ એક તરફી એક શ્રેણી નો બધો પત્રો વાળો થગો હશે. પણ સુઈ હશે તારે બીજો હું છે તારે ધાબા પર જાઉં આ નહીં છોકરો ના એ નહીં વાત થતી તો તારે તું તાર ખોલી જાય છે તારી રીતના. એ તો અમારે કોઈ નહીં ઓઢારે અને ઓઢારે હે ને તો એ ખરા ને એ અમોન પાર આ જોકે આ મારો જો રૂડ પકડ વાળી શક્તિ બધી પેલી એ કરું છું. છોકરો તાગડથી ત્યાં જોવું છે મારા કીધું કે પતરાળામાં કઈ નાખે અલ્યા કરાતું હે મારું બેટું આ મારી ઇજ્જતનો સવાલ નહીં. અને રહી વાત બીજી અમારા કુંવારા છે તો મને તો બાજરીના રોટલા ખરવાડશી તારા પહેણેલા તારા પાહટ પડ્યા રહે અમારે શું મજરા આપવાના. આ બેસોય ફરી ફરી બધું શાકભાજી અહીંયા કરી દેવા દે. લ્યો થઈ ગયો. અલે તે શેમાં આટલી ચાલ લાવ્યો તું? કઈ જેટલી લાવું હવે આ ચેરું હું 4 વાગવા નહીં જાઉં તો કઈ દીધું તમારે એટલે કોણ જા મજૂર કરી કોઈ? અરે પેલા તેઓ મેળો મારું છે અરે ઓ માય કોણ મેળો મારતું તું? આ પેલા તમારે ભાઈ રે 10 રૂપિયા એ રે આ પેલો તારે આ તો આ તેત્રી પોડો દહીં ના આવે છે મને આગળ આવીને કે કોજે મને પૈણા કોઈ નહીં દો તું બોલ્યા કે તું પેલા મને સોખું કહીને કીધો હું પેલા કે ને જોન જો બોલતા હતા મને પેલા હું કહેતા હતા કે તું તો ઓઢો છે તને કોણ હાગુ કરાવે એવું બધું કહેતા હતા. એટલે એરો કહેતો હતો હું એટલે તને હેતમ હું કાયો તે
તો હું ઈ કમ વાંચતો તો સાને એ થઈ ગયા ખેડ્યા શું કર્યું કરશે કીધું નહીં દેખાતું તમારે આ બધું શું કરું છે એટલે પણ તારા સાર તો વાઢી લાવી હતી કે એ તો હું ખરા ને તું આઈને ખાલી સાર વાઢી અને ઘેર આવવાનો છું મને કહેવાનું હતું અમે તો ખરા ને કાયમથી તાગડ ચિંતા જોવું જ છે રે હું હવે નહીં જાઉં જો કાકા વાઢવા અને આ હગોય ખરા ને આ તો હગો લોટ આવતો તો પણ ઘણી જગ્યાએ તો ખરા ને એના લીધે જ મૂળ બળ્યો હશે તમે તાર સર મને પહેણાવજો ને કે કોઈ નહીં હું સાર વાઢવા જવાનો નહીં જો આજ જો હગું નહીં થયું ને પણ હવે તો ખરા ને એની હવળીઓ પર ખરા ને આ તું જો આવતો ઉનાળો આવતા આવતા જો તારું હગું ના કરાવું તો મારું નામ છે અભોળો નહીં આ હું જઉં છું તું આ સાર કરાવ નાય અને થોડી હમણાં હોદ્દા વાઢે એ ઘેર જેવું છે શું જેવું છે ઘેર ગયા આવ્યું ગલ્લાથી ગોમમાં જતા પાછા ઘેર ગયા આવ્યું હા રેડ હું કહો રાખ્યું હોવાની હા રેડ અને એમ રીસળ લઈને આવ્યો છે એને આ થોડી સાર તો વાઢી લાવી હતી મને રીસાળો છો હવે તારે લે જસુભાઈ એ જસુભાઈ આજુકા શેવી ઊંઘ આવી છે જસુભાઈ એ હા સગવાય આયા આપવું જ પડે તે છે માબુ પડ્યું તે પછી આ હું બધું આદર્યું છે તમે એટલે મેં હું આદર્યું મેં તો કોઈ આદર્યું નહીં એટલે આ દાજા ઉપર દવા ના કરો તો કોઈ નહીં પણ દાજા ઉપર ડોમ દેવો નહીં એટલે મેં કોઈના દાજા પર ડોમાઈ નહીં દીધો કે કોઈ દાજ્યું નહીં મારે તો એટલે દાજા તો હોય મારા દાજા છે એટલે તારા હું દાદા તો ચોખ્ખી વાત તો કર મને કોણ આ પેલા મારા કરશન નું કીધું તો તમે આ હેતરમાં સાર વાટતો તે તો તારે એ તો શું ઓફિસમાં બેહ્યો તો એટલે મેં તો કોઈ કીધું નહીં કરશે ને એ મારા છોકરાને હગું થાય કે ના થાય કોઈ વાંધો નહીં પણ કોઈક મજૂરી કરતું હોય એને મજૂરી કરવા દો એટલે મેં એને એમ કીધું તું દારૂ પીવા જાય એમ કીધું મજૂરી કરવાનું જ કીધું તું સારા જ વાટતો હતો મેં એને નહીં કીધું તું દારૂ પીવા જાય એવું અને એ કહેતો હતો કે મેણો મારતા હતા કે તું તો અઢોરીએ ને તારા તો ખરા ને તું પહેણે નહીં ને તારા ડોહો તને નહીં પહેણાયો ને એ બધું તમારે શું જોવાનું અને એવી દયા આપતી હોય તો કરી દો કદાન ત્યાં ગોળા આટલું બધો ગરમ છે નહીં આમ તું થોડા ત્યાં એને સંસ્કાર આવ ને એટલે બોલતા શીખ અરે આવડું છે મારા જેવડું શું ખડાય છે મને મેં તો ખાલી ટોપું કરવાનું કીધું તું નતું કોઈ મેં બીજું કીધું એટલે હું ટોપું કરવાનું કીધું અરે કીધું ગામમાં જતા વિડીયો લેતા મારા ઓલે અને એવો એવું કરતો હતો સાર વાટતો હતો એટલે એ સાર વાટતો તે તમને નતું દેખાતું અરે માર વાત આજે તો પણ એ મોટી યાર કહેવાય અડી કાઢીને થઈને આવતો નથી વાત કેટલી થાય એટલે આખો દાડી ધંધો તમારું હોય છે મારે કશું છે કોમ ના હોય ને મારે બસ તમારે ખરા ને પીઠું ઘર હોય અને કોઈક છોકરા શેડ નવરું પડે એ કોમાજી લે આ ઠૂંઠો લઈ આય પેલું લઈ આય એનાથી તું તમે જાતે જ જતા હોય તો ત્યાં ગોળા મારી વાતો પર પીઠું ઘર નહીં મારા 100 મહિના છે દારૂ બંધ કરે તને ખબર છે તું શું સેવા જીવું છે 100 મહિના થયા હા હમણાં જ મારે એક હગું આવ્યું હતું હમણાં જ હગું આવ્યું હતું છેલ્લા 15 દાડા થયા અને મારા નક્કી હતું કમ્પ્લેટ મારા લગતું જ હતું અને તરત વાત આવી કે ભાઈ વેવાઈના મોટો ભાઈ ડહ છે અરે એટલે તારા મારા દખ તૂટી ગયું રહ્યું આજ જો તાન બધી વાતો જે આવી શકે તાણ એટલે મારા કુવારા ના તારા તૂટી જાય ઘડી ઘડી લે હું પીતો તો જાગોળા એવો કે મારા છોકરા પૈણી લે મારા દખ તારા છોકરા કુવારા પડી ગયા એટલે તમે પીતા હતા ને એ કના લીધા હગો છે જેટલા મોરવાઈ છે ને એ મારા રાજદાળો ગહાર હતો અને મારી શરમ મોકે એ તો હગો છો છે એટલે વેવાઈ કરા લે રે વેવાઈ તમારા પણ ઓળખાણતા નહીં અને શરમ કરી તમારી અને ઘણી ખરા ને ઘણી વખત મેં કીધું કે મારા પેલા મોટા ભાઈના છોકરાને મારા આશાએ વેચી વેટાય તો મારો છોકરો પાછળ વેટાય એટલે છે ગોળા હું તારું ખોટું વિચારતો નહીં મારી વાતો પર એ વખત હું હગું નતો લાવે તું ખોળતો તો ધાબાળો કર એ ધાબાળો ના બતાવે મેં તને એટલે પેલું એક કાળું મેચ પેલું કલ્યાણ જેવું બતાવી દે એટલે આ કલાળી બેન તો એ તો એજ્યુકેશન છોડી હતી કોલેજ કરતી હતી તારા વળી અંગૂઠા સાફ હોય કોણ કરાવે તારા છોકરાને અંગૂઠા સાફ નહીં જાય અંગૂઠા સાપની વાત છોડ કે મારો છોકરો અને કલ્યાણાને હેડે હાથેડે મેળ ના આવે તું હગું કરાતો તું મશ્કરી કરતો તું પરથી એટલે મસ્કરી જો આતી એ તો કાયદેસર ધાબાળો હતો તું ખોલતો તેવું હગું બતાવી મેં એટલે દાબાળો ઈ મારા છોકરાને ખરા ને ઈ કલ્યાણ હંગાત નતું જોઈન્ટ કરવાનું એ કલ્યાણું નતું તારા છોકરો અંગૂઠા સાફ છે સારી વાટી ખાય છે એટલે કોઈ ના કરાવ આ તો મુઈ વળી કીધું મારો ભાઈ છે લાઈન ઇન્ડિયો ઠેકોણ પાડી આલું ના 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 હગું તો કરાવવાનું શું ને હું પછી મારો તો પેલું છોકરું મજૂરી કરે છે એને હું પછી સળાવું છું ના ના હેડ
સળાવતો નહીં જાગોળા એને સંસ્કાર તું હારા હાલવા રાજ બોલવાની કોઈ મર્યાદા જ હોય થોડી ઘણી એટલે તને હું કીધું આમ ફલવાનો ઢેકલો એવું કઈ કીધું તને એવું કશું નહીં કે દાંતળો પસાડાનો ફરી જાય ફૂંદડીઓ મારે તો બી કોઈ કાળો ગોરો નતો કીધો કોઈ એટલે કોક કોમ કરતું હોય અને વસી આપણે જફા કરીએ કોમ કંટાળેલો હોય તો એવી જફાઓ ના કરવાની હોય તાણે એટલે શાકોળા હું એ મારા તકે કંટાળ્યો હતો એટલે એ વિડીયો કોઈ મારા છોકરા દખ નહીં પીતા તમે ના ઠૂંઠો અને સાર કોઈ મારી બેહોલે નતો મારતો શાકોળા એટલે તાણે જફા તમારે શું કરવાની છે પછી સંસ્કાર યાદ કરવાના સંસ્કાર તો તમારા નહીં ના એ તો તારો છોકરો હતો એટલે હું કીધું ને બીજો તો ના બોલું લ્યા વાત કરો છો છે અને હગું તો કરવાની શોય વાત નહીં એક હગું હતા મેં તો 500 જગ્યાએ કીધું કે લે, મારો ભાઈ નહીં મારું કીધું મેં તો શા ના મોની હું ના મોની એ તો તમે નહીં મોનતા કે હાગુ બતાવી તમે કે મન નહીં ગમતું લ્યો ના જ મોન્યું કે આમ ઘડી ઘડી તાર હાગો ના હોય શાકોળા એવો ફરતા ફાગણ એક હગું હતા છે ને એમાં શાર વગરનું ઠેકોણા વગરનું મારે શેક ના કહ્યું હગું કરવું એ હાગુ ઠેકોણા વગર નતું લ્યા તે મોહું બલીવાર હતો તાણ સમ ફલીવા નતો ધાબાળો ઘર તું વખતો તે ધાબાળો તો તક તાર મિતારો જોતું તું બીજું લે અલ્યા બધી રીતે હરખાઈ તું હોય એમને દબાળો ગરમ ગાત કોઈ કણ ના લટકાઈ દેવાનો હોય વાત કરો છો જે અલ્યા તારા કબૂતર માળા કરી એવું પતરાળું કે કરશે વળી તું ખોલતો તેવું તો બતાવી બીજું શું બતાવ્યા એટલે કબૂતર મારા માળા કરી એવું છે કબૂતર મારા કર્યા નહીં વાત કરો છો જે નહીં કર્યા એટલે તો કું શું સોનો મોનો કહી નાખ્યું હોત અત્યારે તો યા રોટલા ખાતો થઈ ગયો બાળીના હાથના એ તમે અગો નહીં કરાવવાનું કોઈ નહીં અને અમે કરે ને તમારો તો નિયમ છે આજ જો ખરા પી અને બસ વાતો ખાલી એક ભગામાં આખા ગામમાં ખરા ને આખે ખૂણે વાતો કરી છે કે મારો ભાઈ મારું મોન્યું નહીં હું ના મોન્યું એ ના આ નહીં જ મોનતા કે વળી ઘડી ઘડી હકો તાર સોચી હોય તને એવો તો એના પર કોઈ વાત આવી એટલે પણ ના તો કોઈ નહીં કોઈ ડુંગળી બટાકાનો વેપાર છે ગોળા કે બજારમાં જઈને લઈ આવું એટલે તમારે સામે હગોમાં શું મેળ જ નહીં એટલે મેળ હતો એટલે તો લાવ્યો તો લ્યા એટલે એક જ હગું છે આખું બસ આટલામાં તમારે હગું જ એક છે એટલે પણ એ તો એવી સોળીઓ આવી દો ગોમી અંગૂઠા સાહેબ કેવો છે એવી સોળીઓ આવી દો આ બી ગામમાં હગો છે એટલો કરાયો છે એ ગોમો કરાવે છે ને ઈકણ થઈને દબાણ કરો છો આગળ શું દબાણ કરવાની આવશે એ લાઈ આલી છે ને બાયડીઓ તે જોતા હશે તમારો હમું તાણે હું બધોય જોયું પણ મારા લેવલનું નહીં અને મને પસંદ નહીં આવતું બાપડો ખરા તત્ને શાચાર હગો બતાયો તમે તાના તાગર તીન્યા જુઓ છો એક હગું ખરા વતન બસ પગ ઉપર પગ સળે બસ તમાર પતિ જો એટલે બસ આખી દુનિયા જીતી જઈ એટલે શખોળા હેરા દહ હગો લા તારા વાલે નહીં દહ નહીં ઘણો હગો બતાયો તાણ ઈમ તારે કેવું જોવો છે તારો છોકરો અંગૂઠા સાહેબ ને વળી તારે કેવો જોવું છે કે એટલે ગોમો તમાર ગોળી મારા કોઈ નહીં આબરૂ કાઢીને આવેલી કે બસ 10 પીઠે બધા પીઠે ફરી કે આબરૂ તો તમારી સેજ રહી નહીં અલ્યા હું ગમે તે પીઠે ફરતો હું પણ જે હોય મળ્યા છે ને મને એ તમને મળ્યો છે એ કોઈ જેવો તેવો નહીં મળ્યો અને મારા કહેવાથી મળ્યો છે નહીં એમાં કોઈ કમી અલ્યા પણ એવો જ હગો હું બતાવતો તો તાર મને મળ્યો છે એવો જ બતાવતો પણ તમને ગમતો નહીં તમારા વેવાઈ કે તમારા ખરા ને તમારા કન્યાઓ લાયા હું મિસ્ટેક છે કોઈ નહીં તો પછી મને આપીને કરાવતા તે શું હતું બધું ઈકણ હું હતું હવે કોઈ કેવું નહીં મિલો ને હવે માથાકૂટ કરે નસ મગજ ની ખેંચો ને હું મને જવા દો અને આશ્ચર્ય કરે હગું કરાવો કરાવજો ના કરાવો કોઈ નહીં ભાઈ કોઈ રાખવો હોય તો મારું ભાઈ પણ રાખવો જ રાખજો પણ મારા છોકરાને મજૂરી કરવા દો અને સળાવજો નહીં ત્યાં ગોળા મારે કોઈનું ખરાબ કરવું નહીં તારો છોકરો પૈણી જાય એમાં હું રાજી છું અને જો ખગું આવશે ને તો ફરીથી લાયો આટલો બધો ગરમ છીએ નહીં ના હવે કીધું એટલે ખાલી હારું લગાડવા ભાઈને કે આ ભાઈને હારું લાગે કે હું તમારો ભાઈ છું એવું નહીં છે ગોળા તારા મનમાં જે વ્યામ છે ને એ બધું કાઢી નાખજે પાછો તારા મનમાં એમ કે અમે રીસે પડીએ છે રીસે નહીં પડતા ભાઈ તો તને આ વનાજ છે વળી હા એમ નહીં છોકરાનું તમે ઉપરાણ લઈને આટલું બધું આવી ગયા તમને થોડું તો વિશ્વાસ કોક કીધું હોય તાણે કીધું હોય કે મારો છોકરો કશું નહીં કે મને ટોપું હતા મીના કરી તો તમારે શું બધી જફા કરવાની આવે છે હાર તમે જો હું માથાકૂટ કર્યા કર કોકનું ઊંઘવા દો અમે ના તમારા લીધા તો બધો આ મૂળ પડ્યો છું નહીં પડ્યો મારા લીધા અમે તો હારા જ છીએ તમે હારા રહો ને તો હવે હારું જ રહેવા રાખશે હર વખત બસ તમારી જ લોડીઓ થોય છે કોઈ લોડીઓ મારી થતી નહીં તમે તાર જો ને આવું ને આવું કરશો તો કોઈ હોમું નહીં તો છોકરા હું જોજો પાછા એ સમય ખરા બધું તો તમારે એવું મગજમાં ફોકો હોય તો કાઢી નાખજો અમાર તો કોઈ પોકો નહીં તમારા મનમાં અભિમાન છે ઉતરી જાય જજો અમાર તો કોઈ નહીં અમાર તો છોકરો પહેરાવાનું છે પહેરશે તમે નહીં કરાવો તોય પહેરશે આ તમે જોવું કા કેટલા પહેણાઈ જવા છે આ ધોકો મને દમદાટી આલવા આવ્યા છે નહીં ખબર પડતી હોય આ કન્યાઓ લાવી આલી છે 10 જેવી ગોમન ધોકી વન દમદાટી આલો ઈ તો કોઈ કહેતા નહીં એમાં ભાઈ ઉપર ચડી બેઠા થવું આ છોકરાને કીધું છે ખાલી મોડ એમાં તો કેટલા બધા ચડી બી આવે છે હવે તાજો કુણી દઉં તે થઈ જાય ભાઈનું કરી જ આવું વધારે ધારે આવી છે કરશન
હા હું કરું છું આ જીવડો નહીં દેતા હું ઉપડ્યા વગર એટલે આવું ને આવું નાખવાનું તો શું કરવાનું આ તો જીવડો ખાઈ જાય યાર એ અમારું તો. જીવન આપણે જેમ ચોખ્ખું કરીને ખાઈએ છીએ હા પણ શું છે પેલો દોઢ પગો દેખાતો નહીં કેવું ઘરમાં. દોઢ પાકો ને કરવાનું તો કહી દીધું અલે શું શું છે તારે નોમલે ને બોલાતું યાર અલે મારી ઉંમરનો છે તે હું તો ગમે તે કહું તને શું મોટો છે આનો આવો આટલો બધો તમારે એમ કીધું હોય હા કે હારા બાડિયા તો તમે જેવું થાય કે હેડો અલે પણ હું તો શું બાડીઓ થી તો એક પગો નહીં એટલે મારે કીધું એ તો ટોગો નહીં ટોગો ભઈ ગયેલો છે તે શું જે ભાઈ ગયેલો છે એ સારું રીતે ભાઈ ગયો છે એ ભાઈ ગયો છે ને તો એ ઘણો રસ્તો નહીં ગયો છે આખા મલકમાં ઢસન કરતો ફરતો હોય છે ગયો છે. એ હો ફરતા તમારે નહીં જોવા તમે એવું કરવા કે જો હા હગાનો વાત લઈને આવ્યા હોય વટીએ થઈ જો અલે હગો તો થોડા હોય વાટમાં પડ્યો છું તારી હગો જ વાટ લઈને આવ્યા હું જોન કરાવો હોય છે એટલે વાટમાં પડ્યા હોય છે પણ ઘરમાં નહીં કે હગો અલે પણ બીજા તમારા જેવા માણસો થોડા હોય છે એ તો કેટલા વ્યવસ્થિત માણસો હોય છે રેણી કેણી વાળા અને તમે તો બધા એક બાપનો દીકરો ભાઈ એ કોમ તોડો ને કોમ તોડો આવા ડોળે યાર હગો થતો ભાઈ હોય. આ ઘરના જ મૂળ બાળક છે તાના હિંમત માર હાકું નહીં થતું આ તારા ને તારા ડોહા તો હવેલ્યો તો બે માળની અરે. તાણ તો પછી એવી હવેલ્યો માર તો ના હોય તો ચોથી કરાવીએ માર તો માર પ્રમાણમાં હગું હોય તો અમે કરાવીએ હા તે જો કરી આવો હા એ તો અમે તો કરાવશું અને આવું રજો બધા ઓમ નામ ઊંધા આ જિંદગી આખી મનો મત જવાની છે એ તો તાને એની જિંદગી તમારે ના જોઈ જતી હોય તો કરાવો કે તાને અલે હગો પણ મારે તો શું કરાવું છે આ તો તમારા લસણ હોત તો તમે વહેલું હગું કરાવ્યો તો તમે પહેલો એ વાર તમારો લસણ જ નહીં તે તાન ઓય હુલ્યા લક્ષણ નહીં તાન ઓય લે હુલ્યા હે દેવો તો આ તો હોય ને આકડે પેલા મેં કીધું પેલા ભેગો થતો જો એ તો પાછું હોય ને કલાને નહીં આ કહી દીધું હા તે અમે નહીં આકડીએ હા. પણ જો તાળા મેં હા જો જોઈએ તો ના બોલા આઈ જશે મોટા હરી થઈ જશે આન્ય કરી રહ્યા છે તે અને ના તો ઉપણે જ તે કે ચોથી હે ડે આવું છે આવા ના ભાત લઈને આયા કે ના સા લઈને આયા બોલો અમે ત્યાં છોકરાને પરણાવો એટલે છોકરા આપણું કામ કરે થાકી જાવ આમ લૂસ ફૂસ થઈ ગયો બોલો ગરમીનો આ મારું જીજે તું હા